નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે રામ મંદિર ચોરી કાંડનો વ્યાપ હવે ભયંકર વધતો જાય છે. એટલું જ નહીં, હવે રાજકારણ પણ એમાં જે રીતના ઉમેરાયું હતું. પહેલાં અખિલેશ મુલાયમસિંહ યાદવે ફરિયાદ કરી, ત્યારબાદ કોંગ્રેસ કૂદી પડ્યું, ત્યારબાદ આમ આદમી પાર્ટી આવી ગઈ મેદાનમાં. સંતો અને મહંતો ચંપતરાય અને મંદિરના ટ્રસ્ટીઓની વિરુદ્ધમાં મેદાનમાં આવી ગયા. વિશ્વ હિન્દુ પરિષદના પણ કેટલાક નેતાઓ જે છે એ લોકો ધીરે ધીરે એમને ગણગણાટ શરૂ કરવા માંડ્યો છે અને સંઘની અંદર પણ હવે ભયંકર એક પ્રકારનો ઉદ્વેગ કહો કે ઉચાટનો માહોલ આવ્યો છે અને સંઘને એવું લાગે છે કે વર્ષો જૂની એમની જે પ્રતિષ્ઠા હતી એ પ્રતિષ્ઠા હવે દાવ પર લાગશે ને એટલે જ એવું મનાઈ રહ્યું છે કે ચંપતરાય સહિતના 3 મુખ્ય ટ્રસ્ટીઓ, ખાસ કરીને અનિલ રાવ પણ એમાં સમાવેશ છે, એ સહિત 3 ટ્રસ્ટીઓ જે છે એની હકાલપટ્ટી થવાની છે. સાથોસાથ અયોધ્યા પોલીસે જે 8 આરોપીઓ હતા એ 8 આરોપીઓના ઘેર, એમના ધંધાના સ્થળ, બધી જગ્યાએ જઈને દરોડા પાડ્યા છે અને ઘણી બધી જેને કહી શકાય ને ચોંકાવનારી વિગતો, રોકડ રકમ, ઝવેરાત એ બધું જપ્ત કર્યું છે. અલબત્ત સત્તાવાર રીતે હજુ પોલીસ કાંઈ કહેતી નથી, પરંતુ એક વાતનું આશ્ચર્ય બધાને થઈ રહ્યું છે કે પોલીસે જે 8 આરોપીઓ જે છે એને ન્યાયિક હિરાસતમાં મોકલવાની ભલામણ કરી છે અને 8માંથી એકેય આરોપીના રિમાન્ડની માંગ જે છે એ પોલીસે કરી નથી. એટલે સ્વાભાવિક છે કે અદાલતે એ બધાને 13મી જુલાઈ સુધી ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. પરંતુ દરમિયાનમાં ઉત્તર પ્રદેશની પોલીસે ચંપતરાયની વિધિવત રીતે પૂછપરછ કરી છે અને ચંપતરાયને પૂછ્યું છે કે તમે પહેલાં FIR શા માટે દાખલ ના કરાવી. અને એ જ્યારે પૂછપરછ થતી હતી ત્યારે એમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો છે કે અખિલેશ મુલાયમસિંહ યાદવે મંદિરમાં જે દાન પેટીઓમાં ચડાવવાની ચોરી થતી હતી, આભૂષણોની ચોરી થતી હતી, સોના ચાંદીના દાગીનાઓ, ચાંદીની પાટો, પાદુકાઓ, શિલા, આ બધી ચોરીની જ્યારે વાત કરી એ 7મી જૂનની વાત હતી. પરંતુ 5મી જૂને જ ચંપતરાય મંદિરમાં જે ચઢાવા ચોરીના જે કિસ્સાના જે CCTV ફૂટેજ પકડાયા હતા એના આધારે કેટલાક નોટ ગણતરી કરનારા જે અત્યારે જેલમાં છે એ લોકોના ઘેર જઈને અયોધ્યાની 2 પોલીસને સાથે લઈ જઈને એમને ઘેર ચંપતરાયે જાતે જ દરોડા પાડ્યા હતા અને લગભગ 5 લાખથી વધુ રકમ જે છે એમની પાસેથી કબજે કરી અને મંદિરમાં જમા તો કરાવી હતી એવું કહેવાય છે. પરંતુ મજાની વાત એ છે કે અયોધ્યાની પોલીસે 5મી જૂને જ ચંપતરાયને કહ્યું કે આ લોકોના ઘેરથી આપણે રંગે હાથે રૂપિયા પકડ્યા છે તો એમની સામે FIR શા માટે દાખલ નથી કરાવતા. તો ચંપતરાયે એ વખતે પોલીસને કાંઈ નહોતું કહ્યું, કારણ કે ચંપતરાયનો દબદબો અયોધ્યામાં ગજબનો હતો. ચંપતરાય એટલે અયોધ્યામાં બધી જ VVIP મુવમેન્ટ જે મંદિરમાં દર્શન કરવા આવતી હતી એ બધાને કંટ્રોલ કરતા હતા. અયોધ્યાના પોલીસ, અયોધ્યાના કમિશનર એ બધા ચંપતરાયના જેને કહી શકાય ને પ્રભાવ હેઠળ હતા. એટલે ત્યારે તો 2 પોલીસના PSI કે PI કક્ષાના અધિકારીઓ કંઈ બોલી ન શક્યા. પરંતુ જ્યારે SITની તપાસમાં જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ચંપતરાયે એવો લૂલો બચાવ કર્યો કે એ લોકોને ઘેર જઈને મેં રૂપિયા પકડી લીધા હતા, CCTV ફૂટેજમાં મને દેખાઈ ગયું હતું અને એ લોકો પાસેથી રકમ મેં પાછી લઈ લીધી. એમના પરિવારના સભ્યોએ મારી પાસે આવીને આજીજી કરી, માફી માંગી, એટલે મને દયા આવી ગઈ અને એટલે મેં એ લોકોને માફ કરી દીધા. હકીકત એ છે કે ચંપતલા જે રીતના સહજતાથી આ વાત કહી રહ્યા હતા એટલી આ વાત સહજ નહોતી, કારણ કે મંદિરમાં ચોરીકાંડ જે છે એ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. એની જાણ ચંપતરાયને હતી અને છતાં પણ એ આ ખાડા કાંડ શા માટે કરતા હતા, તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં કરીશું. પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન વિના મૂલ્યે દબાવવાના ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, ચંપતરાયની પૂછપરછ બાદ જે રીતે એક પછી એક આ તપાસમાં રહસ્યો ખુલી રહ્યા છે અને એ રહસ્યમાં એવું આવી રહ્યું છે કે
ચંપતરાય ઘણી બધી વસ્તુઓ જાણતા હતા અને છતાં પણ એ આંખ આડા કાન કરી રહ્યા હતા. અને એથી પણ આગળ જે મહત્વની વાત એ છે કે ચંપતરાયની સાથે એમના બે વિશ્વાસુ સાથીદારો અનિલ મિશ્રા અને ગોપાલ રાવ ટ્રસ્ટીઓ જે હતા એમની પણ જાણમાં આ બધું હતું એવું હવે આવી રહ્યું છે તપાસમાં. અલબત્ત અયોધ્યાની પોલીસ કે એસઆઈટી એ સ્પષ્ટ શબ્દોમાં નથી કહ્યું, પરંતુ આજે એક બીજી મહત્વની વાત જોવા મળી. અત્યાર સુધી ચંપતરાયની વિરુદ્ધમાં, મંદિરના ટ્રસ્ટની વિરુદ્ધમાં, ચોરીકાંડના મુદ્દે મેં તમને અગાઉ કહ્યું તેમ કે અખિલેશ મુલાયમસિંહ યાદવે સૌથી પહેલાં ટ્વીટ કરીને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. ત્યારબાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાય કે જે નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડ્યા હતા વારાણસીથી, એ અને એમની ટીમ મેદાનમાં આવી ગઈ. ત્યારબાદ આમ આદમી પાર્ટીના સંજયસિંહ અને કેજરીવાલ પણ મેદાનમાં આવી ગયા. અને સાધુ સંતો કે જે અયોધ્યાની આસપાસ રહે છે એ લોકો કહેવા માંડ્યા કે અમે તો પહેલેથી જ કહેતા હતા કે ચંપતરાય જે છે એની ભૂમિકા સંદિગ્ધ છે અને એની સામે તપાસ કરવી જોઈએ. એની એક હથ્થુ સત્તા જે છે એ મંદિરમાં વધારે પડતી ઉડીને આંખે વળગી રહી છે. શંકરાચાર્યએ પણ ચંપતરાયના ભયંકર ટીકા ટિપ્પણી કરીને ચંપતરાયને ચંપત કહીને કે ચંપત ધાતુ ही है जो बताती है કે ચંપતરાય क्या કામ કરતા એ બધું કર્યું. પણ આજે અયોધ્યાના વકીલો મેદાનમાં આવી ગયા અને અયોધ્યાના વકીલોએ એવું કીધું કે નાની નાની માછલીઓને પકડી અને મગરમચ્છોનો તમે બચાવ કરી રહ્યા છો. અયોધ્યાની પોલીસ શા માટે આ તપાસનો વ્યાપ જે છે એ આગળ વધારતી નથી? ને એમણે અયોધ્યા બાર એસોસિએશન કે જે ફૈજાબાદ, જે અગાઉ ડિસ્ટ્રિક્ટ ફૈજાબાદ હતું, ફૈજાબાદ બાર એસોસિએશનના તમામ વકીલોએ ઠરાવ પસાર કરીને કહ્યું છે કે અયોધ્યા કે ફૈજાબાદનો કોઈ પણ વકીલ કોઈ પણ આરોપીનો કેસ નહીં લડે. એટલું જ નહીં, જો કોઈએ પોતાનું વકાલતનામું પણ આપ્યું, બહારના કોઈ વકીલ આવે ને એને મદદ કરવા માટે જો કોઈ વકીલ પોતાનું વકાલતનામું પણ આપશે તો એની સામે 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. હવે આ જે છે સામાન્ય રીતે વકીલો નું જે બાર છે એ આ પ્રકારનો નિર્ણય બહુ જબરદસ્ત લેતા હોય છે. છેલ્લે આ પ્રકારનો નિર્ણય અયોધ્યા બાર એસોસિએશને જ્યારે અયોધ્યામાં રામલલ્લાના મંદિર પર જે ત્રાસવાદી હુમલો થયો હતો એ આતંકવાદી હુમલાના વિરોધમાં જે આરોપીઓ પકડાયા હતા ત્યારે અયોધ્યાના વકીલોએ ઠરાવ કર્યો હતો કે આ આરોપીઓનો કેસ કોઈ નહીં લડે. એટલે 2005 પછી 21 વર્ષ બાદ અયોધ્યાના વકીલોએ આજે આ નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, અયોધ્યાના વકીલોએ માંગણી કરી છે કે ચંપતરાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ આ ત્રણે ટ્રસ્ટીઓ કે જેમની આ ચોરીકાંડમાં મહત્વની જેને કહી શકાય ને કે રખોપું કરવાવાળાઓને મદદ કરી હોય એ પ્રકારના જે આક્ષેપો એમની સામે થઈ રહ્યા છે, આ ત્રણની હકાલપટ્ટી જો 3 દિવસમાં નહીં થાય તો વકીલોએ ધમકી આપી છે કે અયોધ્યાના રસ્તા જામ કરી દેશે અને મંદિર પાસે તમામ વકીલો જે છે એ ધરના કરશે. ટૂંકમાં વકીલોનું કહેવું છે કે નાના માણસોની ધરપકડ કરી અને મોટા માથાઓને બચાવવાનો પ્રયાસ જે છે એ અયોધ્યા પોલીસ અથવા તો સરકાર કરી રહી છે. હવે મહત્વની વાત એ છે કે ચંપતરાયનું સીધું કનેક્શન આરએસએસ સાથે છે. ચંપતરાયના સંદર્ભમાં અંતિમ નિર્ણય આરએસએસ લે એવું બધા માની રહ્યા છે. ત્યારે મેં તમને અગાઉ કહ્યું તેમ સંઘ જે છે આ ઘટનાક્રમથી અત્યંત ચિંતિત છે, કારણ કે સંઘને લાગે છે કે એમની પ્રતિષ્ઠાને ભયંકર ઝાંખપ લાગી છે અને ચંપતરાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ જેવી વ્યક્તિઓને કારણે સંઘની આબરૂને બટ્ટો લાગે કે લૂણો લાગે એવું સંઘ ઈચ્છતું નથી. કારણ કે જે એસઆઈટીની તપાસ જે છે એ તપાસમાં સ્પષ્ટપણે ફલિત થયું છે કે ચંપતરાય સમગ્ર મંદિરના કરતા હરતા સમાહર્તા અને હવે નુકસાન કરતા સાબિત થયા છે. તમામ નિર્ણયો ચંપતરાય લેતા હતા. ચંપતરાયનું મંદિરમાં એકચક્રી શાસન ચાલતું હતું અને ચંપતરાયનું વ્યક્તિત્વ જે છે અત્યંત અહંકારી હતું. છેલ્લા 1.5-2 વર્ષમાં તેમનું અહંકાર જે છે એ રાજા રાવણથી પણ વધુ તીવ્ર હતું એવું બધા કહે છે. એ માત્ર વીવીઆઈપી મુવમેન્ટ જે છે, બધા મોટા મહાનુભાવો જે અયોધ્યા મંદિરમાં દર્શન કરવા માટે આવતા એમને સાચવી લેતા હતા.
મંદિરના વ્યવસ્થાપન પર એમનો સંપૂર્ણ એકાધિકાર કબજો હતો. એટલું જ નહીં, મંદિરમાં કોને આમંત્રણ આપવું, કોને દર્શન સમીપથી કરાવવા, મંદિરની સફાઈના કર્મચારીઓની નિમણૂક, મંદિરમાં પૂજારીઓની નિમણૂક, મંદિરમાં નોટોની ગણતરી કરવાવાળાઓની નિમણૂકથી માંડીને મંદિરમાં હીરા, મોતી, સોના, ચાંદી, અષ્ટધાતુઓની જે જમા કરવાનો ભંડારો હતો એ ક્યાં રહેશે, એની ચાવીઓ કોની પાસે રહેશે, એ તમામ નિર્ણયો જે છે એ ચંપતરાય એકલા હાથે કરતા. હવે આ ચંપતરાય છે કોણ? ચંપતરાય છેલ્લા 35 વર્ષથી અયોધ્યામાં રામ મંદિર ની જે ઝુંબેશ હતી, અભિયાન હતું, એની સાથે જોડાયેલા હતા. એમની નિષ્ઠા જે તે વખતે હતી, એમાં કોઈ બહેમત નથી. સામાન્ય રીતે એવું કહેવાય છે કે એ મંદિરમાં સમર્પિત હતા અને એટલે જ સંઘ પરિવારે એમનું નામ જે છે એ મુખ્ય ટ્રસ્ટી તરીકે આપ્યું હતું. હવે એમનો સ્વભાવ જે છે એ થોડોક અહંકારી ચોક્કસ હતો, પરંતુ શરૂઆતમાં એમના વિશે છાપ હતી કે એ મંદિરના જે કામો જે છે એના માટે એમનો સમર્પણ ભાવ ગજબનો હતો. મૂળ કેમિસ્ટ્રીના શિક્ષક અને ત્યારબાદ ઇમરજન્સી એટલે કે કટોકટી કાળમાં ઇન્દિરાજી સામે લડાઈ લડવામાં વિચારસરણીની દ્રષ્ટિએ સંઘમાં આગળ પડતા હોવાના કારણે જે તે સમયે જેલમાં પણ ગયા હતા. 1992માં જ્યારે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો ત્યારે પણ જે સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ થઈ એમાં પણ એ મુખ્ય આરોપીઓની જે યાદી હતી એમાં ચંપતરાયનો સમાવેશ થતો હતો. અને એક તબક્કે અશોક સિંઘલ જે છે વિશ્વ હિન્દુ પરિષદમાં જ્યારે સર્વેસર્વા હતા ત્યારે ચંપતરાય એમની ખૂબ નજીક હતા. અને 1989થી લઈને જ્યારે 2020-21માં જજમેન્ટ આવ્યું ત્યારે ત્યાં સુધીની હાઈકોર્ટની અને સુપ્રીમ કોર્ટની તમામ લડાઈમાં ચંપતરાય જે છે એ કાનૂની મુદ્દાઓને ધ્યાનમાં રાખીને વકીલોને મદદ કરવાથી માંડીને ફાઇલો તૈયાર કરવા સુધીનું કામ જે છે એ બધું કરતા હતા. એમાં કોઈ જ બહેમત નથી. પરંતુ છેલ્લે મેં તમને કહ્યું તેમ કે એમનો અહંકાર એટલો બધો વધી ગયો હતો કે મંદિરના પોતાના જે 2 સાથી ટ્રસ્ટીઓને બાદ કરતા બીજા કોઈ ટ્રસ્ટીઓની ગણતા પણ નહોતા. અને એટલે જ હવે સંઘ જે છે એ એક્શનમાં આવ્યો છે. અને કદાચ ચંપતરાય સહિત તેમના 2 જે સાથીદારો છે અનિલ મિશ્રા અને રાવ, એ બંનેને કદાચ વનવાસ આપે એવી સંભાવના છે. એનો ઈશારો જે છે એ મોહન ભાગવતે પોતાના એક પ્રવચનમાં તાજેતરમાં આપ્યો છે અને તેમણે કહ્યું છે કે વ્યક્તિ ગમે તેટલી હોશિયાર હોય પરંતુ અહંકારી ના હોવી જોઈએ. પોતે જ બધું જાણે છે અને પોતાનો જ કક્કો ખરો છે અને મારું જ ધાર્યું હું કરું. અને કોઈ પણ વ્યક્તિ જે છે એની સામે પોતાના ગમા અણગમા અને પૂર્વાગ્રહ જો ચલાવતા હોય તો એનાથી સંસ્થાનું ભલું થતું નથી અને પોતે પોતાનું પણ નુકસાન કરે છે. અલબત્ત એમણે ચંપતરાયનું નામ ન આપ્યું, પરંતુ એમણે કહ્યું કે એનાથી સંસ્થાને પણ નુકસાન થાય છે. ને એટલે જ એવું લાગે છે કે જે દર 3 મહિને રામ મંદિર તીર્થસ્થાન ટ્રસ્ટની જે બેઠક મળતી હતી, જે 11મી જુલાઈએ મળવાની હતી, એ 5 દિવસ માટે વહેલી થઈ છે. એટલે કે 6ઠી જુલાઈએ આ બેઠક થવાની છે. હવે કદાચ દિલ્હીમાં થાય, અયોધ્યાને બદલે એવી પણ સંભાવના છે. અને એ મિટિંગની અંદર ચંપતરાય, અનિલ મિશ્રા અને રાવ આ 3ના રાજીનામા જે છે એ કદાચ સ્વીકારાઈ જશે અને એની જગ્યાએ 3 બીજા ટ્રસ્ટીઓને મૂકવામાં આવશે એવી પણ વિચારણા ચાલી રહી છે કે પ્રોફેશનલ વ્યક્તિઓ જે છે એ આ મંદિરનો વહીવટ કરે ને એના માટે કદાચ મંદિરમાં એક CEO જે છે એ CEOને પણ મૂકવામાં આવશે. હવે ચંપતરાય વિશે મેં તમને વાત કરી. અનિલ મિશ્રા જે છે એની ભૂમિકા શા માટે સૌથી વધુ ચિંતાજનક કહો કે સંદિગ્ધ કહી શકાય ચંપતરાય પછી, તો એક કે એ ચંપતરાયના સૌથી વિશ્વાસુ તો હતા, પરંતુ મંદિરનો જે આંતરિક વહીવટ હતો એ આંતરિક વહીવટની દેખરેખ ચંપતરાયે એમને સોંપી દીધી. દાખલા તરીકે દાનપેટી, રૂપિયા ગણવાની જવાબદારી. તો એ 8 કર્મચારીઓ જે પકડાયા, જે અત્યારે પોલીસ જેમની ધરપકડ કરીને અત્યારે ન્યાયિક હિરાસતમાં છે, તો એ યાદી જોશો તો એ યાદીમાં જેટલા પણ મિશ્રા અને શુક્લાઓ દેખાય છે એ બધા જ એમના સગા સંબંધીઓ છે. એટલું નહીં, 8માંથી 5 આરોપી જે છે એ એમના 2 તો દીકરા છે, 1 જમાઈ છે, 1 એમના નજીકના સગા છે. એટલે 8માંથી 5 જે છે જે નોટો ગણવાની જવાબદારી આપી હતી એ અનિલ મિશ્રાના સગાવાલા છે. એટલું જ નહીં, SBIનો જે સ્ટાફ છે,
જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નક્કી કરે એ સ્ટાફમાં પણ કઈ વ્યક્તિને કેશિયર તરીકે મૂકવો એમાં પણ અનિલ મિશ્રા જે છે એનો ચંચુપાત રહેતો અને હંમેશા બેંકવાળાને ધમકી આપતા હતા કે અમે કહીએ એ સ્ટાફને નહીં મૂકવો તો અમે SBIને બદલે બીજી બેંકને જવાબદારી સોંપીશું અને કોઈ પણ બેંકને પોસાય નહીં આટલું મોટું ખાતું જે છે એ પોતાના હાથમાંથી જાય. એટલે SBI એવું કહેવાય છે કે એમણે વખતો વખત ધ્યાન દોર્યું હતું અને છતાં પણ એમને આખરે અનિલ મિશ્રાનું કયું કરવું પડ્યું. એટલું જ નહીં, SBIના જે કર્મચારીઓ અયોધ્યામાં નોકરી કરતા હતા એ અનિલ મિશ્રાના મકાનમાં જ ભાડે રહેતા હતા એવી પણ કદાચ જબરજસ્તી કરવામાં આવતી હતી. અલબત્ત મૂળ વાત એ છે કે ચંપતરાયને અનેક વખત સંઘ પરિવારે કહ્યું હતું કે આપણે કોઈ પ્રોફેશનલ CEO અપોઇન્ટ કરીએ તો ચંપતરાય કહેતા હતા કે ના એનાથી બધી મારી ગોઠવેલી વ્યવસ્થા તૂટી જશે અને હંમેશા કોઈ પણ બહારની વ્યક્તિ જે છે એને બદલે પોતાના વિશ્વાસુ રામશંકર યાદવ એટલે કે ટિન્નુ યાદવ જે છે એના પર ભરોસો મૂક્યો. અને ટિન્નુ યાદવ એક જમાનામાં રિક્ષા ચલાવતો હતો, ત્યારબાદ ચંપતરાયનો બહુ જ વિશ્વાસુ થઈ ગયો એટલે ચંપતરાયે એને મંદિરમાં ટ્રસ્ટોની ગાડીઓનો વહીવટ સોંપ્યો. છેલ્લે ચંપતરાયના ડ્રાઈવર તરીકે અને વિશ્વાસુ તરીકે એ બધું કામ કરતો હતો. પરંતુ જે રીતે હવે SITમાં એક પછી એક બધા રહસ્યો ખુલે છે. દાખલા તરીકે અનિલ મિશ્રાની મેં વાત કરી, અનિલ મિશ્રા સામે એ આંખ આડા કાન કરતા હતા, પરંતુ અનિલ મિશ્રાની અપ્રમાણસર સંપત્તિઓ જે અયોધ્યામાં વધી ગઈ ત્યાં ચંપતરાયે પગલાં પાડ્યા હતા એના દસ્તાવેજી પુરાવાઓ છે. રામ મંદિરની બહાર ચંપતરાયે અનિલ મિશ્રાના દીકરાને એક મોટી રેસ્ટોરન્ટ માટેની જગ્યા અપાવી દીધી એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. ચંપતરાયે અનિલ મિશ્રાના દીકરાને એક દવાની દુકાન માટે પણ મંદિરથી થોડેક દૂર જગ્યા અપાવી હોવાનું કહેવાય છે ને એનો જે બીજો દીકરો જે છે એ હોસ્પિટલ ચલાવે છે એને પણ ટ્રસ્ટ દ્વારા મદદ થતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અલબત્ત આ બધા આક્ષેપો છે, પણ ટીનુ યાદવ જે છે એ હંમેશા પડછાયાની માફક ચંપતરાય સાથે રહેતો હતો અને ટીનુ યાદવની ભૂમિકા પણ આ કિસ્સામાં તો મુખ્ય આરોપી તરીકે સાબિત થઈ છે. ટૂંકમાં સંઘ દ્વારા આ 3 ટ્રસ્ટીઓની હકાલપટ્ટી થશે એ તો હવે નિશ્ચિત લાગે છે, પરંતુ રામ મંદિરની જે આ ચોરી કાંડ છે એને કારણે રામ ભગવાનમાં ભક્તોની આસ્થા તો અકબંધ છે, પરંતુ રામ મંદિરના જે વહીવટદારો છે જેમને કરોડો હિન્દુઓની આસ્થા અને ધાર્મિક લાગણી દુભાવી છે એની સજા કોણ આપશે? અદાલતમાં આ કેસ લાંબો ચાલશે, શું થશે એ આપણે કહી શકીએ નહીં. આ મેટર હાઈકોર્ટમાં પણ ગઈ છે, અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં ગઈ, હજુ ત્યાં એનું હિયરિંગ શરૂ થયું નથી. આજે આ મેટર સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા CBI મોનિટરિંગ તપાસ થાય એવી પણ માંગણી થઈ છે. અલબત્ત સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે એ આ મેટરનું હિયરિંગ કરશે, પણ ક્યારે કરશે એ હજુ સ્પષ્ટ દેખાતું નથી. પણ એક વાત સ્પષ્ટ છે કે યોગી આદિત્યનાથની સરકાર ચંપતરાયને તો સકંજામાં લઈ લીધો હોય એવું લાગે છે, પરંતુ સંઘ પરિવાર જો એમને છોડી દેશે, જેની સંભાવના હવે દેખાઈ રહી છે, તો શું ચંપતરાય જે છે એને આરોપી બનાવાશે? અનિલ મિશ્રાને આરોપી બનાવાશે? અને જો અનિલ મિશ્રા અને ચંપતરાય આરોપી બને તો એ પછી આ પગેરું આગળ જશે કે મામલો અહીં જ પતી જશે? અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મેં અગાઉ કહ્યું તેમ બેલ આઇકોનનું બટન દબાવીને સબસ્ક્રિપ્શન લેવાનું ભૂલતા નહીં વિના મૂલ્યે, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.